રાજકોટ નજીક આવેલા કુવાડવા ગામ ખાતે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। આ કાર્યવાહીમાં આશરે 4000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી। મળતી માહિતી અનુસાર કુવાડવા ગામના સર્વે નંબર 557 પૈકીની સરકારી જમીન પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણ હતું। તાલુકા મામલતદાર દ્વારા દબાણકર્તાઓને વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં તેમણે દબાણ દૂર ન કરતા આજે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા અને ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આશરે 25 જેટલા કાચા મકાનો, 8 પાકા મકાનો અને એક ગેરેજ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા। અંદાજિત 2 કરોડ રૂપિયાની વધુની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી। આ કામગીરીમાં કુવાડવા ગામના તલાટી મંત્રી તેમજ કુવાડવા પોલીસ, તાલુકા મામલતદાર, સર્કલ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। નંદનીબેન ભરતભાઈ ડોડિયા, અમે 60 વર્ષથી કુવાડવા ગામમાં રહી છીએ। અમારા 4 ઘરનું પરિવાર હતું અને અમારા 2 ઘરના ધંધા હતા। અમારું બધું અત્યારે પાડી દીધું છે। અમારે કોઈ અમને સહાય કાંઈ દીધી નથી અને કામ ધંધો બધું અમે આના ઉપર જ કરતા હતા। અહીંયા સિવાય અમારું કાંઈ હતું નહીં અને અમે અહીં કેટલા વર્ષથી રહેતા હતા। અમારું બધું અત્યારે ઘર પરિવાર અમારું બધું અત્યારે રજરી પડ્યું છે। અમને કોઈ કાંઈ સહાય કે કોઈ આધાર કાંઈ દીધો નથી। કેટલા વર્ષથી બેન વેરો ભરતા હતા? અમે 61 વર્ષથી મકાનનો વેરો 15 વર્ષથી ભરતા હતા। 29 તારીખે અમને દેવાની હતી અને 9 તારીખે અમને આવીને દઈ ગયા છે કે અમને રહેવાનો આશરો દયો અને અમને ધંધાનું દયો। અમે આના ઉપર અમે ધંધો કરતા હતા, બાકી અમારે કોઈને કાંઈ કે નહીં। અમારા મા બાપ ને કોઈને કાંઈ છે જ નહીં। અમે ગરીબ માણસ છીએ। અમે કેટલા વર્ષથી આના ઉપર રહી મજૂરી કામ કરીએ છીએ અને અમે બાકીમાં માલ લઈ આવીને અમે ધંધો કરતા હતા। એ અમારું બધું અત્યારે વીર વિખેર કરી નાખ્યું। અશોકભાઈ પ્રભુભાઈ ડોડિયા, અમે અહીંથી 50-60 વર્ષથી અહીંયા રહી છીએ। કુવાડવાની અમે પ્રભુભાઈ, જીવરાજભાઈ રી, એના છોકરા અમે 4 દીકરા અને અમે આ 50-60 વર્ષથી અમે અહીં રહી છીએ। બરોબર, અમારી આ જન્મભૂમિકા છે તો અમને કોઈ વસ્તુના કાંઈ નિવેદન દીધું નહીં અને પરબારી સંસ્થાને જગ્યા વેચી દીધી। અમે વેરો ભરતા હતા, બરોબર છે, તો અમને અમે પૂછપરછ સાહેબારે કરતા હતા, અમને કોઈ જાતની જવાબ દીધો નહીં અને સંસ્થાને જગ્યા પરબારી એને વેચી નાખી છે। બરોબર, સરકારે દીધી કેને દીધી? અમને અહીં એમ કહે છે પટેલવાડી માં ફળવાઈ ગઈ છે અને પટેલવાડીને કે 2.5 ગણા પૈસા દે। અત્યારે એમ કહે છે સાહેબુ એમ અમને કહીને ગયા, અત્યાર સુધી અમને કોઈ જાણ કરી નથી, બરોબર છે, અને અમને તાત્કાલિક આવીને અને તાબડતોબ નોટિસ દીધી ને તાબડતોબ પાડી ગયા અમને। તો અમારું સરકાર પાસે અમારો વિનંતી છે કે અમને અમારું શું અત્યારે અમારા આશરા વગર અમને કર્યા છે, બરોબર છે। તો અમે 50 વર્ષથી અમે આ જગ્યા રોકીને સાહેબ પડ્યા હતા, સરકારી જ છે, અમે અમારી ના નથી, સરકારનું છે, સરકારે લઈ ગયા છે એ ના નથી, પણ અમને કાયદેસર તો કરી દેવી જોઈએ ને। હા, એને પૈસા દીધું છે એમ અમારે લેવું છે। હાલો, સરકારને અમારે પૈસા ભરવા છે, જે સંસ્થા ભરતી હોય એ પૈસા અમારે ભરવા છે, તો અમને કાયદેસર સરકાર કરી આપો। અમારી બસ આ સરકાર પર વિનંતી છે અને અમે માંગણી કરી અમે માફી માગી છીએ કે સરકારશ્રીને અમે આ માફી માગીને અમે માંગણી કરી છે। 2 હાથ જોડીને વિનંતી કરીને અમે કહી છીએ કે અમારે જગ્યા જોઈ છે। લ્યો, આજ અમારી પેઢીઓ અહીં વહી ગઈ છે સાહેબ, તો અમારું શું હવે? 4 પેઢીઓથી 60 વર્ષ થઈ ગયા છે, બરોબર છે, તો અત્યારે અમારું કોણ? સરકાર અમારી ન થાય તો અમારું ત્યાં ધરતી માથે કોણ છે? લ્યો, અમારી બસ આ જ વિનંતી કહેવાની થાય ને આ અમારી વિનંતી કરવાની થાય છે। સરકારને અમે ચોખ્ખું કહીએ જ છીએ કે અમારે સંસ્થાને તમે દો, આ જગ્યા અમને દો, અમારે પૈસા ભરવા છે સરકારને, બરોબર છે, તો સંસ્થાને દો છો સાહેબ, તો અમને દેવામાં શું તમે કાંઈ વાંધો છે? અમને દો, અમારે તમે સરકાર જે નિર્ણય લેશો ને એ અમારે નિર્ણય મંજૂર છે। લ્યો, અમે હકદાર અમે બનવા તૈયાર છે। આજ રોજ રાજકોટ તાલુકાના કુવાડવા ગામે સરકારી ખરાબાના સર્વે નંબર 557માં આશરે 25 જેટલા ઝૂંપડા, 5 જેટલા મકાનો, એક રેતીનો સટ્ટો, ગેરેજ તથા એક નાનું રેસ્ટોરન્ટ ટાઈપનું બાંધકામ હતું, જેને અગાઉ વારંવાર નોટિસ આપેલ હતી દબાણ દૂર કરવા છતાં। નોટિસ આપવા છતાં એમને દૂર ન કરતા આજે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરેલ હતી। પોલીસ ખાતાની હાજરીમાં આજ રોજ દબાણની કાર્યવાહી શાંતિ રીતના પૂર્ણ કરવામાં આવેલ છે। આશરે 4000 ચોરસ મીટર, જેની બજેટ કિંમત આશરે 2 કરોડ જેટલી છે। અત્યારે કલેક્ટર સાહેબની સરકારી ખરાબાનો સર્વે નંબર 557 પૈકીની જમીન છે। રઘુવીરસિંહ વાઘેલા।